મારી વાત કરીને બાબુજી મોટા ખાડું લઈને મારી આ લાગણી દુભણી ઠંડી વાતો કોમેડી વાતો નહીં ઉતાવળી નહીં કાળ ફળાઈ નહીં કાલ સળંગ નહીં. રેડી સ્ટાર્ટ હમણાં ભાગવા હમણાં નાખતા ખાલી સ્ટાર્ટ બીજી વખત તમારા આટલા સ્ટાર્ટ જપ થાતી નહીં ઘરમાં માલ લાઈન મેલ્યો છે અને હવે જપ થાતી નહીં શું કરવું હવે બીજી મારું કે કોઈને કહું કે હંગરું ઘરમાં કોના કરતા તો કશું નતું નહીં સારું હતું આખી રાત ઊંઘે આવી નહીં કે હવે જપે થાતી પછી એક બીજું મેં કીધું તું પરમાનન્ટ આ તો રેડી વાત કમ્પ્લીટ રેડી આવી હતા બધી વાઘાની પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખજો. અમે બેઠા ગામમાં ક્યાંય જાય રહ્યો મેં કીધું તું કોઈ પરમાનન્ટ ની વાત કરવા જ અમે આયા છે. બરાબર ખૂબ જ ઇમ્પ્રેશન રાખજો અને આ ભેગા વાઘા હોય પહેલા તો ફૂમતાઈ ને ખૂબ જ બે ફોર્મમાં આમાં ખબર બે ડાબડી મોઢા પેડા તો ઊંચું થઈ બોલતો હતો. હોમાં મહી નાખે એટલો વન કરતા હતા એકબીજાના હોય લીધા છે અને ભેગા થઈને ચમાવે છે જમીન વેચવા ફરી રહ્યા પણ હવે જમીન નહીં વેચવી સહી નહીં કરવી મારે કોઈ જરૂર નહીં ખોલ્યો અમારા માટે તમારા ઘરના દરવાજા હવે તમે ખોલી દો. તમારા માટે મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ છે બરાબર એટલે અમારા મગજમાં એક વિચાર આવ્યો. આ ખેગાર ધૂળ્યો અને એને કીધું કે હું પરમણ આવું બરાબર એટલે આ પરમણ ની વાત લઈ અને અમે ભુવાજી જોડે ગયા. ઓય આ ઈ ભુવાજીએ ધૂળી શું કીધું ખબર છે કે તમે પોષભાઈ છો ને પોષભાઈ ભેગા થઈ અને તમારા ખેતરમાં જાજો અને લેબડા દેજો ખોદજો અને નીકળતી માલ નેકળશે ઈ માટે તમારા જોડે અમે આયા છે. ઓય એટલે ખેગાર ધૂળ્યો તાણી તમે ના મોન્યું અને હીરું પૂછવા તમે ભુવા જોડે ગયા આમ ભુવે કીધું એટલે તમે મોની ગયા અલ્યા ઈકણે આકડિયા ઉભા છે મુકેશ કર દે કે મારા ભાઈ ત્રાસ આવે કને કીધું અમારા જોડે સબૂત છે અમને ખબર હતી કે આની વાત આવશે અલ્યા બાસ્કુજી ઈની હકી ઓછેથી તમને જોઈ ગયા છે માલ કાઢતી વખત આ નેકડો હોય જીયાડો તાણી આટલા દાડા ભાઈ યાદ આવ્યો નહીં આમ ભાઈ જોડે થોડા પૈસા આયા ને થોડો માલ આવ્યો ને થોડી લાલચ આવી એટલે હું તરત ભેડા થઈ રૂપિયાની લાલચ નહીં અમારે તો લ્યા ભાઈની જરૂર છે પણ હવે તું જા હોય તે તો બધું વેરાય છે હાચું કહી દે હો એરો દેખાતો નતો લે છેચ્ચી વખત આવી ગયો આપણે હારું મચાય હા બોય એ મોટા ને ઓ તારી બાસ્કુ મારો ઓળશો ચોય દેખાતોય ને તો ઓ તારી બાસ્કુ મારો ઓળશો ઈકણ તો ચોય દેખાતોય ને તો ચી વખત આયો ખરેખર નજરે પડ્યો હોત ને તો હીરા ખાડામાં એને દાટી અને ખાડો પૂરી ગયો હોત. તમારો હજી મફુજી જોડે જવાનું ખાલી છેલ્લે વાત એટલે લાવવાની કે ખેગાજી તો બાપુ જોડે અમે જઈને આવ્યા કોઈ વાતે બાપુજી માનવા તૈયાર નહીં પણ આપણે મફુજી જોડે જઈએ અને મફુજીને કહીએ કે અમારે પોસે ભાઈને ભેગું થઈને રહેવું છે આટલો વળ કરી આલો ના દાગીના મફુજી જોડે બહાર નહીં પાડવા મફુજી ઈકણ જઈને બહાર પડશે તમે કહેતા હતા ને કે હા એટલે અમારે ભેગું થવું ભાઈ તમે અમને સમાધાન કરી આલો. તમે બોલાવો મારો અવાજ ઓગળી નહીં આવે ઓય પ્રેમથી બોલાવું પ્રેમથી એટલે એમ જ એવું થયું ખબર છે મેં વૈકણા બગાડ્યું તું યાર. હા એટલે મને ખબર છે તમારા મોઢા ઉપર પાણી છોડ્યું એટલે મેં એના મોઢા પર પાણી છોડી તું વૈકણા
આનું અમે તમે બગાડું છો એટલે ઓવે ચિંતા ના કરો, બધું હમું થઈ જાય. ઓવે ખેગાજી એ મારા ભાઈ એ બહાર આવો. આય. મારા ભાઈ તું મારાથી નાનો છે. આય. અજેલા કહું ઈર્યું ના ના રેડી હો લોક વૈદ્યા બધું આપે એટલે ભૂપત તું એ કહે છે બધા મેલા છે કે દેખાતા નહીં. હરી હવે કે આપણે બધા મેલા જ છે પણ દેખાતા નહીં. સ્ટાર્ટ. ખેગા હું શું કહું છું હા તમે બોલાવો ને યાર કેમ? માર બોલાય નહીં આવે એ ઈથી કેમ? સમજી તને ભૂલતે હવે એટલે શું થયું પણ વાત કરી હતી પરમણ હું તો એટલે બોલવાનું જબ્બર તો આપી થાય. બીજી વાત છે. હવે આખી વાત કરું હમણાં ને આનો છે મારાથી હા પણ ગરમીથી વાત ના કરવાની હોય હવે તું ડાયરી કીધું છે બાપુજી ખરેખર અમે સમય ના ઓળખ્યો. તમે સમય જોઈને બધાને ભેગા કર્યા હતા તો સમય ના ઓળખ્યો. હવે તમે કરો એમ કરવું છે અને અમારે પોતે ભેર ભેગું મને હવે તમને નવી લાગે મને પવન તો બે નંબર રાખ કરાવો એક ફોન કે લગીન વાતમાં કૂદી પડતો હવે પવન તો મને આવતો બાપુજી ઓય બાપુજી કઈ કે ટોકો પાડો એક એક બોલો કે લે કેવું દેવ પુલિસ આલ્યા ભાઈ તમને? અરે રે અમે 4 જણા એક દેખાશે જ નહીં તમને. અમન હંગાત જોઈ અને તમને આનંદ ના થયો પ્રતિકડાના પહેલા તો ચક થઈ જજો અને ચા હા. એ તો મેરા બોલે ને મગજ મત ના લેતા ખરી તો પાછી દેજો હા સજા બધું તો સમજ ના પડી અને બોલ રે તન એક રામ તો એક લખન રામ લખન ખરેખર બાપુજી હા આ જેવું થાય છે કે વર્ષો પહેલા કુંભરા મેળામાં જુદા પડી ગયેલા ભાઈઓ ભેગા જેવા ને એવું લાગે બાપુજી તમારો ભલો થાય નહીં મારી વગર રહી જતો, નહીં ભૂપત વગર રહી બાપુજી જતો. આજ ખરેખર એવું લાગે છે કે આખી દુનિયાનું સુખ હા ભૈયામાં જ છે એમને મુંજે હું કટ લઈ લઉં સ્ટાર્ટ વખત આવ એ મફુ કાકા હવે જીધામ તાકજો હમણાં એટલે તારું ખોલું તારું સોયલો મેલી અરે બાયરામ છે મૂંઝ્યા છે ખબર પડતી નહીં એટલે કે પેલા આવી પેલા કે આવી જજો એટલી ગળા એટલે વાઘુબા દાજેલા ના દેખાય બધા ભેગા હોય ને જાગે ને એમ બધા સ્ટાર્ટ તમારું ભલું થાય તમારું. અલ્યા મોણાચી રીતના છે આ તડકો મેલીને સોય તમારે તે બોલશે ચાલશે આ તો મેં ખાલી કીધું સ્ટાર્ટ તમારું ભલું થાય તમારું. આ સોયલો આટલો બધો છે ને મોણો તડકે ચમ સુઈ રહ્યો છે. હવે એવા તો જો ઘડા ભરેલા પડ્યા છે ચિયોક ઉપાડી જાય છે હે બાબુજી જો ઘડા દાટેલા છે કોક ઉપાડી જાય છે સોયલા ઊંઘો છો ને મોના આયા આયા મને ખબર જ હતી કે તમે જપ કરી બેસો નહીં અને હંગાત ભૂવાને લાયા છો એમ બે આવવાનો સમય હવે બાપુજી પટી ગયો છે ભયા ઈ વાત તો બનશે જ નહીં, વચ્ચે નીકળી જ જો. અરે બડા છીએ સુખ કોઈ નહીં મારી વાત તમે કેમ માનવા તૈયાર નહીં બાપુજી સમજાવજો એ તો સમજ છે અમારથી મોટા છે અમે વન સમજાવો તો અમને પાપ લાગે ચાર સમજી ગયા છે ને પછી પોસમાં શું બહાર થાય લે હા એ સમજી જાય આ તમે બાપુજી. કહેતા હતા ને
કે એક પાછળ ત્રણ બેઠા હોય તો આવું લાગે છે આ પોસ બેઠા જો કેવું લાગે છે ભાઈ, વાહ. એ તમે બેઠા ને તો હું ઊભો થઈ જાઉં જો. તાણી. આયો કૂદકો મારી ગયો છે તાર. અમે કાકા પાસે નથી આવતા. તમારા અમે તમારા ભાઈ જ રહ્યા મોટા ભાઈ. હવે આમાં શું લેવાનું ખબર હે? અત્યારે કાઢી લે આવો મારા કુંકા લોકો બધા ભેગા પડી દે ટીમમાં કેમેરો બંધ માફ કરજે આ મારી પાઘડી તારા કોળો ઉતારું છું અને તારી ગાય થઈને કગરું છું અલ્યા આ રાતે કલ્લો રોટલો નાખી. આરો ગાય લાવો એટલે એને જ ભાઈ કહી દે બરાબર નહીં તો હા એક જણો લાવો સાલે ગાય વસ્તુ છે હા ભાગો બોલ્યો પણ ભૂત ફેરતી ચેડી બોલ્યો એટલે મેં સવાર ઊંધી ગઈ ગાયનું એક જણો જ રાખો એક જણો કહેવાય તારા હાઈલાઈટ કહેવાય છે બધા કે તો ના ના એટલો કહેતો હતો. હવે આ વને કલ્લો ખાડ નાખી આમ બાર બધો ઘડી વાર છીલે તાણી ગાય થઈ ગયા હાટા મનથી કગરો હાટા મનથી તો મેળ આવે ને કે મેળ ના આવે અગ્રત આ પેટમાં જે આ પાપ પડી ને એ કાઢી નાખો. અલા સેવન્ટીન છે એટલે રાખવાનું દેખાય પતો ઉભો થઈને તું જતો રહે બોલો બોલો બાસ્કુજી હું તમારા ઘેર જ જતો હતો પણ તમને જોઈ ગયો ભુવાજી હું તમારા ઘેર જ જતો હતો પણ તમે ભાળી ગયો એટલે દોડીને આવ્યો છું બરાબર તમારે ડાયરેક્ટ ક્યાંય સાચી હું તમારા ઘેર જ જતો હતો મારે થોડું પૂછવું છે બરાબર એવી રીતના બોલો બોલો હું પૂછવું છે મારે તમારે થોડું પૂછવું છે બોલો બોલો હું પૂછું તમારે થોડું પૂછવું છે તો ચલા આવડી જાય હું તમારે ઘેર જ જતો હતો મારે થોડું પૂછવું છે એક ડાયરી કે ઓ ભુવાજી બોલો બોલો વાસુજી હું તમારે ઘેર જ જતો હતો મારે થોડું પૂછવું છે સમજો એ હવાન લઈ લેવાનું હું તમારે ઘેર જ જતો મારે થોડું પૂછવું છે હું પૂછવું છે બોલો સ્ટાર્ટ હા બાપુજી વાજી મારે થોડું પૂછવું હતું એટલે હું તમારા ઘેર જ જતો હતો પણ હું નસીબદાર છું એટલે તમે વચમાં ભેગા થઈ ગયા બધો વ્યવહાર કરતો હતો મેન વાત તમારે ડેરું જગાડવા તો ફોનનો વાત એવી જ નહીં મેન વાત તમે કીધી કે ડેરું જગાડવાનું છે ને ડેરા જોડી ન્યાય કરાવવાનું માટલાનો અંદાજ કેટલી દીધા ના સમય મુકવા તમે વાત ઉઠાવો એક પછી તું વાત ઉઠાવજો સમય ભૂલ્યા હતા ખરેખર તમે સમય ભૂલ્યા ને કાં દાડો ના આવે સમય ભૂમતાજી સમય જોઈને બધા એક થઈ જાવ તો આ દાડો ના આવે અસલ વાત કરું ભૂમતા સમય ના ઓળશો તમે તે દાડ તમે સમય ઓળખી લીધો હોત ને તો ખરેખર દેવે તમારા કબજામાં રોત તમારા હાથમાં રોત અને દેવ શું ઓજી આવી ગયા આવો આવો પછી લાગો આવો ભુવાજી પછી લાગો એ હારો પટાતો અંતર કરી જવાનો ખાલી જે આવે. તમે બધા મારા સુધી ના, ખ્યાલ છે. બેસી અને આ દિવસે એનું રટણ કરો રટણ કરો એટલે આપોઆપ કાકો. જાગૃત થઈ જાય જો હું આપણો કરું ને એટલે બધા વર્ષો ભૂલશે એ વખત એ વખત બધા મને પજે લાગવા પડ્યા. એ વખત મને પજે લાગવા પડ્યા છે બધા મને કગરતા છે એ વખત એક જણા નજર પડી છે માટલામાં ભૂમ થયો એટલે આ થઈ ગયો એટલે ધૂળતો રણું હતી એ તો ભૂયે પહેલા ઉતરી આવવાનું છે ને. આપણો કરે પહેલા જ ઉતરેવાનું છે ને ઓહો હા, એની પહેલા નીકળી જાય આગળ તો ઉભો થઈને કૂદકો મારીને બોકા કરીને પેલું પણ
તમારા દાખલા તરીકે એ બધા વોશો મેકે નહીં એટલે તમારે વોશો કમ્પ્લીટ મેચી ને એટલે બધા તાર વોશ એક ઓમ ખોલવાની પછી એક ઓમ ખોલવાની બધા જોવાના પછી શેદ લખી ચકડું બોલી અને પછી કીધું નીકળી જવાનું. પેલો સવાલ તમારે જે સેટિંગ થાય પેલો મંડપ બોલ્યા હતા તમે કે મેં કીધું તું લ્યા કે આ પાંચમ દીધું હું કોઈને આગળ નહીં દેવા દઉં નહીં ખાયું નહીં ખાવા દઉં ખો ખાવા દઉં તો મને એમ નહીં તમે નીકળી ગયા. આ સફારી પડી હે વિડીયો માં આવી નહીં આવી છે હજી નહીં આવ્યું તો કદાચ લેવી હોય તો મજા આવે એટલે લેતો અમે નહીં આવું એટલે આજે નહીં મેં હાલતા આવડી છે મને લેતા આવડે કાંઈ નહીં હાલતા આવડી ગયો ને વાત તો એ જઈને ધોઈને કહેવાય મારી ઓપડી જ નહીં હોય કોઈ. ઘૂમતાનો કઈ જગ્યાએ પેલો ઘૂમતાનો કઈ જગ્યાએ કટ લેવાનો પહોંચો પાટણ વાળો ઘૂમતાનો એક એન્ટ્રી પછી તો એવી દલેરીમ લઈએ ફૂમતે જે જાહેરમાં નહીં બતાવો સમજો હોય લે ખાલી કીધું લેવાનો દોડ તો પટ્ટી માં લેવાનો એક હું તો ચોક દલેરીમ લઈએ ભલે મેં જલાબંધ લઈ લો. હતા દોડતા ઘૂમતાય પે વર તમે એ બાજુ ઘૂમતાય કટલે એની ઘૂમતાય જોડે આ ઘર મેલીને આ બાજુ દોડી ઉઠાઈ. તમે કીધા તમારો ઘર જ કરતો એને રીલ બનતો એ ટાઈમે એક્ટિંગ કરે ને એમાં બહુ ફરક હોય છે એમાં જ પાવડા ફૂટી ફૂટી તાકાત હશે કોઈ નહીં હોય એકડા ભાઈ કોઈ ઘાસ ખાતા તમાર લોકો લારી ફૂટી ફૂટી નહીં આવતા આવતા કોણ હતા દોડવાળા તો એક જણો ધોધું ઉપાડીને માડો થાય ને તો એક જણો આમ ફેરવી નાખે પેલો આમ ફરજ પેલો આમ ફેરવી નાખે એવો કટો તો મજા આવે. સંજીવભાઈ આપો સંજીવભાઈ ધોધું ઉપાડી ખાલી આમ ફેરવી નિહાળ તો લે એટલે કોઈથી આમ થતો એટલે સંજીવભાઈ એક જણો આમ કશું ના વાગે લ્યા મજા આવશે કટ સારું લાગે. સંજીવભાઈ કોરે મોરે ભમશે મજા આવશે. એક જણો આવીને આમ ફેરવીને જતો રહે બીજો આમ ફેરવીને જતો સંજીવભાઈ વિચાર કરે કે બધા કેમ દોડે સારું લાગશે કટ તારે આખું આમ કરી એ આમ થઈ જવાનું આમ આડી નાડી રાખવાની બીજો આવશે બીજો એટલે આમ થયેલા તો વળી પાછું આખું આમથી આમ થઈ જવાનું ઘણી વાર તો ફર કરવાનું ચારે દડા તને ધક્કા મારશે. જે આવે ને પહેલો વાગો એમ કરી એ દેખાતું નહીં એટલે એ કહેતા કહેતા બીજો એટલે એ વળી ત્રીજો આવી જાય આખું આખું ફરી જ જવાનું. હા તો સાઈડમાં રહેજો દાખલા તરીકે આમ ફરી જવાનું તારે એટલે બીજો આવશે એટલે બીજો આમ ધક્કો મારશે પાછો એમને એમ કહીએ સમજે ભાઈ કોઈ જોડીમાં ના રહ્યા. વાગો ને બધા અંદર જો તો યાર જીતની સિસ્ટમ ક્યાં કરે તો કરે તો રીતનો લોહી થઈ જાય સંજય અમે અંદર જ હોય અરે એટલે દોડજે એટલે ઇમ્પ્રેશન આવે સંજયની સાઈડમાં રહેજે એટલું કઈ બોલજે રહેજે બસ સંજય થોડો જેમ એટલો તો તમ અરે શીખ ને ભમાયા તો લે રેડી સ્ટાર્ટ સાચી નહીં રહેવાનું તારે હેડ તો થઈ જવાનું હોય પણ ના પછી કહી જવાનું પછી એક આધાર કહેવા કાકાની જોગર અમે કઈ જાણતા નહીં પણ ડાબલી મોટો દગો કરશે એ મને ખબર જ નથી બાબલી બુબત એક આધાર અંદર હરી છે એટલે કાકાની જોગર અમે જાણતા નતા ડાબલી મોટો દગો કરશે એ ખબર જ નથી પણ મને ફાયદો ઉઠાયો વાસમ ધૂળ નાખીને જતો રહ્યો લે વાગાડ
બોજો વાકા 2 મિનિટ હો. ગાડી તૈયાર છે ને? નજીક આવો લ્યા. જો સ્ટાર્ટ. નાઈ ગયો. ડાબલી મુઢા. કેમ જોજો એટલે? હે? મારા નસીબનો માલ લઈ અને નાહી ગયો. હે, તું એટલે હવે ધૂણીને શું કરે તું? આટલા ઘણા તો ધૂણ્યો નહીં. હવે ધૂણીને શું કરે તું? શું ઊંધું પાડે? પેલો લઈને નાહી ગયો. એ બાજુ માલ ગયો. લઈને એડ્રેસ તો બતાય. હા. ઉઠ કરશે પેલો નાહી જાય. થોડો ગાતો વાકા. તમે વળી પાછા આવીશું ચમતાતી નહીં બોલકી બોલ ગાડી કરો વાકા. આરે દોડો ને એટલે પાછો હું બતાવું લ્યા કેટલા દિન હંતાણો છે એટલે પેલો દોડી પાછો. પેલા કે પાટાળો હોય. યા પાટાળો ટાઈમ નહીં ને મેલો પેલો ઉભો મોરા જેમ. બરાબર પછી આજે ઓમ દોડી ઉઠશે એટલે મેસેજ આવે અંદર ઓઠાણ થઈ આ અંદર ઓમો તો તાર ઓય આ આવી જગ્યા હા એ જગ્યા તો સારા ના નજર તમારી ના પણ તાક્ષી પાછું તમે હા સકલ આપી દો હા હા જો તમારા બધી વાતો ફૂમતાઈની છે નન્યા બંન્યા બધી જે રીતની વાતો આવે છે વાતો કરી અને અડધનું આમ દોડી ઉડવાનું અડધનું આમ દોડી ઉડવાનું હા નોખું પડી જવાનું તમારી રીતે પહેલા હોય ભેગા થઈને જે બોલું બોલી હવે તારો આમ દોડવાનું એ અરે આટલા આવો ને એક વખત તમારા બાદ નજર નાખી દેવાની આટલા જ આ બેકગ્રાઉન્ડ કો એટલે ફેર તાકવાનું ના રહે કારણ કે તાકવું તો પડે જ ને એક વખત આ બેકગ્રાઉન્ડ આટલા જ નાખી જ દેવાની બધાને બધા નજર પડવી દો પછી સીધું તાકવાનું પછી આમાં જ તાકવાનું નહીં અરીભાઈ આ ડાબડી મુઠો રહ્યો ને આખી જિંદગી બુઘેડા કરી કરીને મર્યો છે ઓએ મારી વાત સાંભળો ખાલી દોડવાનું જ કરતો બોલી બોલી કટ પછી જો ખાતા પડતા હોય એ બધા જોવાના કટ એ રીતના તમે એક થઈ જઈએ અમે. તમે તો ફાઇનલ હશે કે કંપની બહાર નહીં ના જાય. કહું વાતો કટ. એટલે અમે અંદર પેટે દગાડા વતાયા છીએ. અમે તો થઈ જાવ. હાલ અંદર ખબર મારી વાત વૈથી આ તો આબાનું પછી ફૂમતાઈ ટોકા પાડવા એટલે ફૂમતાઈ એ ફૂમતાઈ એટલે આપણું છે ને આપણે વેચીને ખાવાનું શું કરવા એટલે હાડીએ ચડાવો તો ખોટા રેડી સ્ટાર્ટ એ ભૂમતાઈ! એ ભૂમતાઈ! એ ભૂમતાઈ! ચમડા જો છે શું કરવા લે તમારા ભાઈએ દોડાવો છો તમે હે અલ્યા કેમ આખું વાજેતર ફરી ગયું છે લ્યા એટલે એ ઓપડો તમે કને કહેવા માંગો છો તે મને કહું છું તમને ઓવે મને તમારા ઉપર શક થાય છે તમે પેલા બાદ લેવા ગયા એટલી વાર આખી બાજુ પલટાઈ ગઈ છે અલ્યા મારી વાત ઓપડો હું દગામો હોય ને તો તમારા અંગત ના દોડતો હોય ખાલી એક્ટિંગ કરો છો ઓવે તમારા ઉપર શક ના થાય એટલે તમે એક્ટિંગ જ કરો છો બાકી આખી જિંદગી તમે દગો જ કર્યો છે અલ્યા છોકરાની સોગન દગો નહીં રાશો મે તમારા છોકરાની સોગન ખાવી એમાં કોઈ મોટી વાત નહીં આખી જિંદગી તો તમે સોગન જ ગાતા છે ઓવા તારી હક મળી છે અરે એ તો પતાળમાં પહેરી ગયો છે પતાળમાં તો ગોટિંગ ગાડ્યો હા કોણે લાયલા ઠંડુ માલ છે આવ્યો પકડાય ફોન જો અફરતા રસ્તો બતાવી હોય પાછી
કે હોય કેમ નથી ઓય અંદર વાળી કરી તારા તો હોય ની વાત આવવાનું પેલાનું બનાવો પગ ના કાઢવા દેતી તું ગોમતી બાર પગ મેળવા શેમાડા બાર પગ મેળે ની તો એને લખવો પાડી દેજે પગે આવજે હુઈ ખમા ખમા બોલી બાબુ તો જીગા લઈ નો એટલે ખબર ના બોલી કેમેરા કાઢી ને જો આ તો ખબર નથી લઈ ભાઈ એવું જ કરે અચાનક જ સમજુ પેલા તો થઈ ગયું કોણ ખબર જવાબ પૂછો હવે આ બે અહીંયા હવે રહ્યા ભૂમતાઈ ને હાલ તો ભૂમતાઈ એકલા રહ્યા ને હવે ઘૂમતા તો હાલ બતાવે હા જોયા પણ નહીં કેવું હવે નહીં કેવું પેલા પાવર ચમ કર્યો તમે હેડ હવે માટલું લઈને જતા હતા લાલ કલર નું પછી તાર કહેજે ને અરે મેં તો જોયા નહીં તમે ચાંદની વાત કરો છો રાતની વાત કરો છો તમે આઈ જાય છે તાર હેડ તું બીવાના સોરામાં કે મેં કટાલે તો તાણ હજુ વળ્યો નહીં ફરતો તું તાર ચવા હાંતા હોતો નહીં હારું બોલ હાથ ઉપર ચકા હંટાણા બાજા અલ્યા મને નહીં ખબર મૂર્ખા કેટલી વખત કહેવાનું હમણાં જો છે ભાઈને પૂછ એ કુંતે ભાઈ લ્યા તને મારો દે આ રીતે બરોબર મને પહેલા બોલાવી લેજે એ ના પહેલા એવડા હાચું કહું છું તને હું તારી કોની રીત છે તમારે કોઈ લે ફોડતી રાખો તી આ વાયન ભાડા ફેંકતે એટલે જઈ જો કે ભાઈ કેવું મારો તકુ છે મારી અલે આખી જિંદગી બધા પ્રેમથી જ વાતો કરવાની અમારે આરતી પૂછો તમારે ના પૂછાય આરતી ના પૂછાય તાણી તું જતો રહે ને ખાય હમણાં થાપ હમણાં કઈ દો પણ હવે તો કદી ના ટુકડી તો આ બધી આ ટુકડી જા બાજુ પર આ ટુકડી તું લ્યા બાજુ પર આ ટુકડી સમજો કે હે અલે પ્રેમથી વાત કરવાની બધા પેલા ઓકા મોટા પ્રેમથી વાત કરી તોય મનમાં વાત ના આવ્યો મારી વાત સાંભળો એ છોકરું તું તમને છોડી જાય તો ગમ વચ્ચે તમારી આબરૂતા હે ઓ અંબાની આબરૂતા હે તાણે ગાડો ગોતવાનું કરો પેલાને એટલે તમે તો વધવાઈ દીધી છે તાણી અમે તો વધારી છે તમે તો ખોઈ છે બંને જો ઓય તો ઘેર જતા રહો આબરૂ લઈને પાછા દો હા અમે ઘેર જતા રહે એટલે તમે ફોન કરી અને ફૂમતે બોલાઈ ગયો કે ફૂમતે આઈ જો પેલા બધા જતા રહ્યા છે આપણે બે જણા ભાગ પાડી લેવા બધી તારે હજી બધી તને મારા ઉપર જ ચક એમ ને અલે આખી જિંદગીની વિશ્વ આવ્યો નહીં તો હવે નથી આપવાનો છે અને અમે કરોડો રૂપિયાનો માલ હાથમાં આવ્યો છે એટલે મને વિશ્વાસ ના કરું તમારો હું બધું કરા બોલો ના હંતાય લે એ તો ના હંતાય આટલા જોઈ ના હંતાય એટલે જોવું તો પડે ભલા આદમી એ જંગલી
હાથમાં બાટલું હતું, એક લાલ કલરનું લુગડું હતું પેર. એટલે હું કુંતન વરાશી ફરવું હોય એટલે અને માટલું હનું અરે અલ્યા માલનું બાટલું છે, એમાં આટલા બધા દાગીના છે હોનાના. હું વિચારમાં હેડા છે આ વાળી હનું માટલું લઈને પટ્ટીઓ મારતા જોઈ છે. મરજી પોપડવાય રહેતા નહીં. તમારું ભલું થાય, તમારું આનું માટલું છે. દોડા દોડા કરો કુંતઈ વાંધો નહીં સવારનો હવે હાથમાં આવે છે ને બરોબર 2-3 મિનિટ જેટલી માં જેવું થાય નહીં દોડશે, જો પડશે તો મરશે. હાથમાં આવશે તાણી કે 1.5 કરોડનો માલ હતો, 1.5 કરોડનો. એટલે બાપુજી તમે સમજાય ના સમજાય પણ મને અમુક વાત સમજી ગઈ છે. કેમ કેટલાથી બદલાઈ જાય ખાલી એટલું વિચારો તમે. કેટલાય લ્યા? એટલે આપણે બધા તમારા ઘરમાં બેઠા હતા. એક કે મોણા આધા પાસે કરી દીધો તો સિવાય એક જ મોણા ખાલી બાજ્યો. હા, ઈ તો મને બેંક છે, કઈની બેંક છે, પેલા કઈની બેંક છે. હાર્યો આ ગેમ રમી ગયો છે, આ દર વખત ગેમ રમી જાય છે ને આ વખતે ગેમ રમી ગયો. આપણું કોઈ નહીં